આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પીએમ સ્વનિધિ યોજના ફેરિયાઓ માટે જીવાદોરી સમાન બની છે. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં 1 લાખથી વધુ ફેરિયાઓને ધિરાણ વિતરણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વર્ચ્યુઅલી અંદાજિત 3012 કરોડ રૂપિયાના વિવિધ 63 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને એશિયાઈ વિકાસ બેંકના અધિકારીઓએ $2 કરોડ 30 લાખ ની ધિરાણ સહાય સમજૂતી પર આજે હસ્તાક્ષર કર્યા. ઝારખંડના 2 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અને જમ્મુ કાશ્મીર પોલીસના વડા આર સ્વૈને જણાવ્યું છે કે કાશ્મીરમાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં નશીલા પદાર્થોનો વેપાર નાબૂદ કરવો એ સલામતી દળો સામે મુખ્ય પડકાર રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પીએમ સ્વનિધિ યોજના ફેરિયાઓ માટે જીવાદોરી સમાન બની છે. આજે દિલ્હીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 1 લાખથી વધુ ફેરિયાઓને ધિરાણ વિતરણ કરવાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. આ પ્રસંગે દિલ્હીના 5000 સહિત 1 લાખથી વધુ ફેરિયાઓને ધિરાણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કોવિડના કપરા સમયમાં લોકોને ફેરિયાઓની શક્તિ અને તેમનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી મોદીએ સમાજમાં મહત્વનું યોગદાન આપનાર ફેરિયાઓ અને માર્ગ પરના દુકાનદારોને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ અગાઉની સરકારોએ ફેરિયાઓના મુદ્દાઓ અને સમસ્યાઓ પર ધ્યાન નહીં આપવાનો આક્ષેપ કરીને પોતાની સરકારે ફેરિયાઓના ઉત્કર્ષ માટે લીધેલા પગલાંની વિગતો આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રોના 4થા તબક્કાના 2 વધારાના માર્ગોની યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના પથનમથિટ્ટા જિલ્લાની મુલાકાત લઈને એનડીએના ઉમેદવાર અનિલ એન્ટનીના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ જિલ્લામાં આવેલા સ્ટેડિયમ ખાતે યોજાનાર જાહેર સભામાં પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઈને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વર્ચ્યુઅલી અંદાજિત 3012 કરોડ રૂપિયાના વિવિધ 63 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી આજે 226 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ, 96 કરોડના સાબરમતી રિવરફ્રન્ટના પ્રોજેક્ટ, 32 કરોડના બ્રિજ પ્રોજેક્ટ, 14 કરોડના બિલ્ડિંગ પ્રોજેક્ટ મળીને 368 કરોડ રૂપિયાના 20 વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. જ્યારે 2644 કરોડના વિવિધ 43 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના લક્ષ્ય સાથે દેશમાં વિકાસ કાર્યોની અવિરત ધારા વહાવી છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતેથી ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને એશિયાઈ વિકાસ બેંકના અધિકારીઓએ $2 કરોડ 30 લાખ ની ધિરાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી જુહી મુખર્જી અને એડીબીના ભારત ખાતેના અધિકારી રાજેશ વાસુદેવને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે સુશ્રી જુહી મુખર્જીએ જણાવ્યું હતું કે દેશમાં નાણાં સંસ્થાઓની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ સમજૂતી અગત્યની છે. આ હેતુથી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારવા તેમજ ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ વચ્ચેનો સહકાર વધારવાની બાબતને કેન્દ્રમાં રખાશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે એશિયાઈ વિકાસ બેંકની ધિરાણ સહાયથી નાણાં ક્ષેત્રના શિક્ષણ, સ્ટાર્ટઅપની સફળતાનો દર વધારવા અને આ ક્ષેત્રના સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા IFI સ્થપાશે. આને લીધે કર્મચારીઓની સ્પર્ધાત્મકતા અને રોજગારીની તકોમાં વધારવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ફરકાવવા કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જાહેર કાર્યક્રમમાં જનતા દ્વારા ફરકાવવામાં આવતા રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે માટે ભારતીય ધ્વજ સંહિતામાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા ગૃહ મંત્રાલયે નાગરિકોને અનુરોધ કર્યો છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે.
ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવો નહીં. ધ્વજ એક જ માસ્ટરહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવો નહીં. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા રાજ્યના રાજ્યપાલ સિવાય કોઈપણ વાહન પર ધ્વજ લહેરાવી શકાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઝારખંડના 2 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં ભાજપમાંથી ડોક્ટર પ્રદીપ વર્મા અને ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનમાંથી ડોક્ટર સરફરાજ અહેમદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઝારખંડ વિધાનસભાના સચિવ સૈયદ જાવેદ હૈદરે આજે બપોરે ઉમેદવારોના પરિણામોની ઔપચારિક જાહેરાત કરી હતી. આ પહેલાં 11મી માર્ચે ડોક્ટર પ્રદીપ વર્મા અને ડોક્ટર સરફરાજ અહેમદે ઉપલા ગૃહ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઝારખંડમાંથી 2 ઉમેદવારો હોવાથી બંને બિનહરીફ ચૂંટાયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના વડા આર સ્વૈને જણાવ્યું છે કે કાશ્મીરમાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં નશીલા પદાર્થોનો વેપાર નાબૂદ કરવો એ સલામતી દળો સામે મુખ્ય પડકાર રહ્યો છે. જમ્મુમાં નશીલા પદાર્થોના વ્યસનીઓને વ્યસનમુક્ત બનાવવા અને તેમના પુનર્વસન માટેના કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા શ્રી સ્વૈને આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કાશ્મીર પોલીસ અને ખાનગી ક્ષેત્રના સહકારમાં કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીરમાં 10થી વધુ વ્યસનમુક્ત અને તેમના પુનર્વસન કેન્દ્રો હાલમાં કાર્યરત છે. કાશ્મીરમાં સલામતી દળો આતંકવાદીઓને આશરો આપનાર અને તેમને મદદ કરનાર વ્યક્તિઓ સામે જેવી રીતે કડક કામગીરી કરે છે એ જ અભિગમ નશીલા પદાર્થોના વેપારમાં સંડોવાયેલાઓ સામે અપનાવવામાં આવ્યો છે. પોલીસ વડાએ વધુમાં કહ્યું કે પાડોશી દેશ દ્વારા કાશ્મીર સહિત ભારતમાં કેટલાક વિસ્તારોમાં હેરોઇન અને બ્રાઉન સુગર જેવા નશીલા પદાર્થો મોકલવામાં આવે છે, પણ આ દૂષણને અસરકારક કામગીરી વડે નાબૂદ કરાશે. ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન અને આદિત્ય L1 યાન સહિત અવકાશ ક્ષેત્રે મેળવેલી અસાધારણ સફળતાના પગલે ભારતનો વૈશ્વિક સ્તરે ગૌરવ વધાર્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં થયેલી કામગીરીના અહેવાલનું દિલ્હીમાં વિમોચન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે જાહેર ક્ષેત્ર, ખાસ કરીને રસીઓ વિકસાવવામાં ભારતીય વૈજ્ઞાનિકોએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. શ્રી સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારની અનુકૂળ નીતિઓને કારણે દેશમાં સ્ટાર્ટઅપ અને યુનિકોર્નનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આ અહેવાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે મેળવેલી સિદ્ધિઓ ઉપરાંત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર અને સૌર ઉર્જા ક્ષેત્રે ભારતે કરેલી નક્કર કામગીરીની વિગતો આપવામાં આવી છે. મુંબઈએ રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં વિદર્ભને 169 રનથી પરાજય આપીને રણજી ટ્રોફી 42મી વખત મેળવી છે. મુંબઈએ વિદર્ભને વિજય માટે 538 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે અક્ષય વાડકરના 102, કરણ નાયરના 74 અને હર્ષ દુબેના 65 સિવાય અન્ય બેટ્સમેનો ઝડપથી આઉટ થતાં વિદર્ભ 368 રન નોંધાવી શક્યું હતું અને મુંબઈનો વિજય થયો હતો. મુંબઈ વતી તનુષ કોટિયાને 95 રનમાં 4 વિકેટ તેમજ તુષાર દેશપાંડે અને મુશીર ખાને દરેકે 2 વિકેટો ઝડપી હતી. 136 રન અને 2 વિકેટ મેળવનાર મુશીર ખાનને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો છે, જ્યારે તનુષ કોટિયાને પ્લેયર ઓફ ધ સિરીઝ પુરસ્કાર અપાયો છે. ભૂતાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોબ્ગે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે આજે દિલ્હી આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે દિલ્હી વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ભૂતાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. શ્રી તોબ્ગે સાથે ભૂતાનના વેપાર, ઉદ્યોગ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પીએમ સ્વનિધિ યોજના ફેરિયાઓ માટે જીવાદોરી સમાન બની છે. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં 1 લાખથી વધુ ફેરિયાઓને ધિરાણ વિતરણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વર્ચ્યુઅલી અંદાજિત 3012 કરોડ રૂપિયાના વિવિધ 63 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને એશિયા વિકાસ બેંકના અધિકારીઓએ $2 કરોડ 30 લાખ ધિરાણ સહાય સમજૂતી પર આજે હસ્તાક્ષર કર્યા. ઝારખંડના 2 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.